હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો કામ કરીને ફ્રી થઈ ગઈ અને હવે આવી તૈયાર થવા જવું છે બારે. એટલે વાગ્યા છે 10 અને યામી ઉઠી ગઈ છે. અને ઉઠી તો નહોતી પણ ઉઠાડી, કારણ કે યામી ઉઠે મોડી અને વાગ્યા છે 9, સવા 9. એટલે હવે જવાનું પછી મોડું થઈ જાય, તડકો થાય એના પહેલાં આવતા રહી. થોડીક વસ્તુ લેવી છે એટલે બહાર જવું છે. તો કાંઈ નહીં, હાલો હવે પહેલાં તૈયાર થઈ જાય પછી મળીએ. તો જો બપોરના 12 વાગી ગયા અને અમે આવી ગયા ઘરે. બહાર ગયા હતા એટલે. અને યામીને ભૂખ લાગી છે. યામી બેહી ગઈ ખાવા. ઓય તાર ચોટલી ક્યાં? એ મોઢું. અને જમવામાં જે બનાવવાની વઘારેલી રોટલી બનાવી લઈ પછી મળી. જો બની ગઈ વઘારેલી રોટલી અને છાશ. ચાલો જમી લઈ પછી મળીએ. જો વાગ્યા છે 5 અને હજી ઉઠીને નીચે આવ્યા. અને આ યામીની ફરમાઈશ જો, યામીને ઢોસો ખાવો છે. શું ખાવું છે? એ ઢોસો નથી ખાવાનો? હાલો બંધ કર દો, બંધ કર દો ને. ઢોસો નથી ખાવો ને અત્યારે? વહી ઢોસો જો તાત્કાલિકમાં ઢોસો બનાવો યામી. હાલો ઢોસો બનાવી દો. હાલો 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 બનાવી દો. તને ઢોસો ભાવે? પીઝા ભાવે? ઢોસો ભાવે? તાર નથી બનાવું, બનાવી લઈશ. જો દરરોજની જેમ આવી ગયો પાછો ઘરે ટાઈમસર. ને જીગું જમવાનું બનાવે. રીંગણા શેકા એટલે ઓરો જ બનતો હોય છે, બરોબર ને? તને નોરાને શું છે ખબર નથી પડતી. વાડિયા ઘડિયા બનાવી થશે. કાંઈ હમણાં એક દી હતો નથી. મારા હાટું જો બટેકાનું શાક બને. તમારા યામી હાટું. યામીને તો જો કે હાલે ઓળો, પણ એ થોડોક યામી નથી ખાવાનો ને એટલે મેં તીખો રાખ્યો. યામી બેને જો હું ખાસ હે ઊંચી નીચી ચોટી વાળી. હે યામી હું ખાસ બેટા? આ યામા હે તો મમ્મીની થોડીક તબિયત ડાઉન છે નહીં? અચાનક તાવ આવી ગયો. કાંઈ નહીં, હાલો તો હવે જમવાનું બને એની રાહ જોઈ. બીજું તો શું કરીએ હવે? હે જમીન શૂટ કરવાનું એમ? રેસીપી નહીં નાખવી પડે. હું બનાવીશ એ થોડું કહેવાય. નથી કેવું? નથી કેવું. દર વખતે નો કહી દેવાનું હોય. તો એક રેસીપી જ બતાવી હતી નહીં? હા, એક તો બતાવી દીધી. સક્કરિયાનો શીરો. શીરો ખીર. હા ખીર બતાવી દીધી. તો કાંઈ નહીં, હાલો જ હવે જમી લઈએ. હજી શૂટે કરાવવાનું એટલે ફટાફટ જમીને શૂટે ટાઈમસર પૂરું કરાવી દો, બરોબર? હવે બે મળી ડાયરેક્ટ જમવા બે ત્યારે. બંકુ ભૈયાનું ગીત ગાતો. હા આમ જો યામી, બંકુ ભૈયા ગાઈ દે એકવાર. એનું ધ્યાન ફોનમાં જ છે. યામી ચોરેલું ખાસ? હે ચોરસ? કહી દે તો હાલો જમવા. કે તો બેહી જાવ કે બેહી જાવ. કોણ આવ્યું યામી? કોણ આવ્યું હે? કેવલ આવ્યો. એ હા ભેગો કેવલ આવ્યો હે આજે. મામા કહેવાય. શું કહેવાય? મામા કેવાય. મામા તીખું હે? ખોટી હે કે હાલો હું જમી લઉં. કે તો હા પેલા કહી દે. મહેંદી કરી જો, ભાખરી ચોટાડી. જો આ બની ગયું છે જમવાનું. મારું બટેટાનું શાક છે, જીગુનું એનું રીંગણનો ઓરો,
તો પહેલાં ફટાફટ ખાઈ લઈએ, હજી શૂટ કરવાનું હોય કીધું એમ. હવે ફટાફટ ખાઈને એને શૂટ પતાવડાવી દઉં. આ દવા કોની બને છે? દવા લે હજી બને હે, મોઢું ખોલવા માંડી. તો જો 10 વાગવા આવ્યા અને સાસ બહુ કિચનનું શૂટ હાલે છે. જો એક શૂટ તો પતાવી દીધું નહીં ફટાફટ, એક પૂરું થઈ ગયું ને બીજું શૂટ ચાલુ છે હજી. એકાદ બે શૂટ કરી નાખ્યા છે. ને અહીંયા મમ્મીની ને પપ્પાની પથારી થઈ ગઈ. લે આમ જો મગજ ખા હા મસાલિયું લઈને છેલ્લી રૂમમાં મૂકવા જાવ. મૂકવા અંદર ગઈ યાદ ક્યાં હું કરવા જાઉં. જો યાર તમારા હાટું થઈને રાઈતની રેસીપી શૂટ કરી છે અમે. અવાજ નથી નીકળતો. આનો તો અવાજ બેસી ગયો છે. તો કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બે ચેનલને સાસ બહુ કિચનમાં તો હજી વધારે જરૂર છે, નવી સ્ટાર્ટ કરી છે એટલે. પણ બે ચેનલમાં સપોર્ટ કરો એટલે અમે બનાવતા રહી રેસીપી. કહી દીધું બરોબર. સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હાલો ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. બસ તમારે ગોતવા જ આવીને ડાયરેક્ટ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો બરોબર. ત્યાં મને ફટાફટ જો આ બધું શૂટ પતાવડાવી દો બરોબર ને. રેસીપીનું શૂટ પૂરું થઈ ગયું અને હવે ઉપર આવી ગયા હી. યામીને આજે એના કેવલ મામા રાખે છે એટલે વાંધો નથી, રમતી હશે. કેવલ હા, એ દરવાજો બંધ કરી દીધો અંદરથી. ખોલ. ક્યાં ગઈ? આમ હુઈ ગઈ હતી છે. જો એ શું કરતી હતી? હે હીચા ખાતી હતી? જો તારા હાટું મમ લાવી. તારા કેવલ મમ હેરાન કરતી હતી કે નહોતી કરતી? કેવલ હે ફોન જોતી? હા હે યામી એને કેવલ મામા મેચિંગ કર્યું હે. મામાને દેવું મમ્મ હે? એ વિચાર કરે છે કે શું છે ખાવા. લે 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 તો શું ખાઈ શું ખાવું હે? ડુંગળી ખાવી હે? કેવલ મામાને પૂછી આવજા, તમારે ડુંગળી ખાવી હે? ખાઈ ગયો. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. જે અમારે એડિટિંગ કરવાનું છે એ આજે લાઈવનો તો નહીં મેળ પડે, કારણ કે બહુ મોડું થઈ ગયું. 10:30 પોણા 11 વાગી ગયા છે અને થોડીક તબિયત ખરાબ છે. અવાજ ઉપરથી લાગતું જ હશે, હા બોલાતું જ નથી, એટલો અવાજ ખરાબ થઈ ગયો હોય, ગળામાં દુખે, બોલવું નહીં. સૂતી હતી હે? તો કાંઈ નહીં, હાલો હવે સુઈ જાય, હજી એડિટિંગ કરશી. તો ચાલો આજના બ્લોગનો એને અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.